हेलो फ्रेंड्स, આપણે આજે બનાવવાના છે ડુંગળી બટેટું. દાળ તો સીધા બનાવી નાખી છે, કારણ કે હું ટીએનસ લેવા ગયો ને સ્કૂલે તો એની દાળ મૂકી દીધી હતી. તો હું તમને હવે ડુંગળી બટેટું બનાવીને બતાડું, કેમ કે એ ગમે ત્યારે બનાવે છે ને તો આખો લોંદો કરી નાખે. આ વખતે આપણે બનાવીએ ને પછી બતાવીએ એને કે કેવું ડુંગળી બટેટું બન્યું છે. અને આ મારા માટે મેં દાળ કાઢી લીધી છે, હમણાં ભૂખ લાગી છે એટલે ખાવા માટે. ચાલો આપણે છે ને ડુંગળી, ટમેટું, બટેટું અને આમાં ધાણા બધું મોરાઈ ગયું છે. હવે હાલ ચાલો આપણે પકાવવાનું ચાલુ કરી દઈએ. ચાલો આપણે તેલ નાખીએ છીએ એમાં. તેલની તો ખાઈ છે ને, જો નાખી દીધું. જરીક તેલ નાખવાનું હોય એમાં છે ને તરવું જોઈએ. તો ચાલો આપણું તેલ હવે થઈ ગયું છે. બાળીને કોઈ છોકર નાખ્યું જો એ મારે ખાવાનું ભલે બળી ગયું. કેમ એકલાઓને ખાવાનું હોય જાને. તો બધું ઉડવા માંડ્યું દેખો આખો સોલાને છે તે ચડાવો. ના હું નાખ્યું એ મારો બનાવેલો મસાલો. બનાવ મસાલો તારે ખાલી ખાવાનું છે, તારે કંઈ બોલવાનું નથી. હું કેવું તમે મારું બનાવવાનું અલગ પકાવવાનું. હમણાં કેમેરો બંધ હતો ને એને પેલા પૂછી લીધું કેવું બટેટા નાખી દઉં. હા હવે એ તો મને તો અભણ તો ગણે જ ના. એ ખાવતો તમે નાકના આમ ખાવતો એટલે શરદી ભલે થઈ જાય. ડુંગળી બટેટું છે ને આમ ડુંગળી એક કાઢી પછી બટેટો એક કાઢી. દેખો બીજું આમ કંઈક નાખી દેતું દેખો. તાજો ટિયાન સ્કૂલેથી આવી ને ખાઈ શરદી વટ જાય. ઓહો હા, છોકરો કહેશ કે તમે બનાવ્યો ને એ ખાઈને તો શરદી વટી જાય કે. છોકરાને ખબર છે કે બાપ બનાવે છે હારો બનાવે. ઓહો અમારા ગાર્ડનના ટમેટા ઓય ઘાસ તો ઝૂંપડીને પસવારે છે ને તે એક પ્લાન્ટ રહી ગયું છે ને એમાં એવા રાખે. ક્યારેક ક્યારેક પાકે, 2 વીકમાં 1-2 પાકે. મસાલો યાદ નાખવાનો છે હવે. મસાલા હેકાઈ જાય પછી મસાલો નાખો. નમક હમણાં નાખ દેવા દે એટલે નમક બેસી જાય એટલે આપતું. નમક આમાં બેઠી જાય હો જોઈજો. ક્યાં બેઠીએ ક્યાં બેઠીએ બટેટા સોઈ નમક. આ 1 ચમચી જેટલો છે ને મસાલો નાખી દઈએ આપણે. અડધા આ છે ને સિક્રેટ મસાલો છે, કોઈને કહેતી નહીં. ક્યાંથી લાવ્યા મેં બનાવ્યો છે. હતા જો ગાઈસ આ બનાવેલો મસાલો છે. લે દેખો આ કૂક તો ધનિયા એમાં નાખવાના હતા ને હમણાં. તું બનાવવાનું કોણ છે હમણાં? તારે બોલવાનું જ નહીં કંઈ. આ કૂક તો મોંઘો પડે. હું બનાવતો હોય તારે કંઈ બોલવાનું નહીં, બાકી તો પેલું છે ને ગાર્ડનમાં પટી જાય. એ મોકલી દઉં. પછી છે ને ભીખ ખાઈ જાઓ. અમારે પકાઈ ગઈશ પડે દાળ ભાત. એ 2 ભેગા પટી જાય. અહીં જે બધું ભીખ જ રાખવાનું પછી. ઓહો ઓલ બાજુ બાર રસ્તા હટને સુગંધ જાતે કોક કહેતું હોય કે હવે તું જાય છે આગળ. અનિલ બનાવતો લાગે છે એમ કહેતું હોય કોક. ખબર પડી છે કે વાતે છે. હલાવી ને દોરી નાખવાની છે બધી નહીં. ગોરાઈ જાય તો જ પકડ. બસ પાણી વધી જાય ને તો બટેટા ગળીને છે ને આપણે પેલું જ જાય નાખવું પડે પાણી. નાખવું પછી નાખી દઈએ પાણીમાં આપણે. ચાલો હવે આને ઉકળાતો લેવા દઈએ આપણે. પછી પકાઈ જાય પછી આપણે આને ટેસ્ટ કરાવીએ કેવું લાગે છે. ચલો હલાવો અને શું બોલાવો. બંધ કરી
આ બધી સાફ કરો. હલો કિચન સાફ કરો. કોણ કરે? જો મને જો સ્પેશિયલ ખાલી ખાવા આવ્યા એના ભાઈના હાથનું કેવું મારો ભાઈ હું બનાવે છે નહીં એની બિલ્ડિંગ સુગંધ કીધી હતી એવું ખાવા એમાંની જો સાચી વાત છે. બિલ્ડિંગની સુગંધ આવી તો એની લે હું બનાવવાનો છે કે મેં કીધું રીંગણું બટે એ વઘાર મીકો થી ના પૂગી ગયો તો પૂગી પણ આવ્યા કે મને જો હું બનાવ્યું ડુંગળી બટેટું વેજ 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 તો મને સબ કેમ ખાઈ સ્વાદ તો કઈ આવે નહીં અને એલામાંથી આવ્યો છે મેન રૂમમાં એવો સુગંધ આવી છે એટલે ને કઈ સ્વાદ આપતો નહીં પાણી જો તો વઘાર રહે ઈ તું જોઈ રે ખાલી તું એ તો હમણાં નાખ્યું મને સબ પાણી બટેટા તો જે પકાવવા પડે ને હા સુગંધ આવી તો કે અરે સુગંધ પણ આવી મને સબ રોટલી તો એ ખાવા માંડ્યો હુકલ ટપડો મને સબ કે અહીંયા જ બેઠું પકાઈ ત્યાં સુધી બરદો લેવાનો વિચાર છે મનીષ બાપને તું કેવો એના કરતા મારા ઓલા સ્કૂલ અમે ભણવા હતા ને એટલે બહુ પકાવતી ને એટલે ફાતિમા ને બધી એની સુગંધ હતા હોય સ્કૂલમાં ભણતા ત્યાં હતી ના આને બટાટા પકાવ્યા જીરું ગંધ આવી ઈ છે ને બુએ મને ખાયું ને એટલે મને કાકા તો ઈ ઓલી ફાતિમા ને ઈ બે હારી મને હતી સ્કૂલમાં ત્યાં બેઠા ને ત્યાં સુગંધ રિસેસ ક્યારે પડે કા મનીષ બાપ વાટ જ જોતા હોય ત્યાં અમે ડાયરેક્ટ સૂચીએ ને ડાયરેક્ટ ત્યાં જ જતા મનીષ બાપ તમારે ઓલું ફોન કરીને પકાવું બતાડો તો કોઈ તમારે પકાઈ ગયું હાલે જોઈ લે હાલે આ જોઈ લે કાકા બટેટા રાખ્યા અને બાલી બુના પાછો કેસ ખબર કે એટલે બુનું પણ કઈ આવે નહીં એના કરતા તે સારો છે આ પકાયું નહીં હવે બારોબાર ખાલી એમ કહું તમે આ સનુ છે ને હું ખાલી ટોકરો રાખા ને તો ખાલી બારોબાર સુગંધ પેલા કહેવાને જો પેલે જીરાની જીરાની સુગંધ આવે મનીષ બાપ આપણે ભૂંગળા બટેટા ખાવા હતા તો એમાં જીરું નાખતી કઈ બહુ ના રે ના ચૂપ આ બુ નથી આ બુઓ છે આ બુઆ એ પકાઈ આનું જા તું બો ખાયા કે એ તો રાઈ નાખતી કલ્પાને ખબર છે આ તો અસરને ખબર છે પા કે બુનું કઈ આવે નહીં બુને આ બુઓ નહીં આ ભાઈ જા નાગવારી માંગરા થતી પાસે કે મારા જેવો ટેસ્ટ કરી ના આવેશ ની હા તો સામે તો બારોબાર ખાલી જાય ને ઓલે સુગંધ આવતી હે ઓલી બુ પર બનાવી ને આમ પીરો પીરો આમ એનો હા, ભાવ એનો- દેખા આ એ મસાલો કરીને બેઠો નહીં તો મનીષ બાપ એ ડુંગળી પણ નાખતી ને આ તો ડુંગળી નાખી છે એમાં. ડુંગળો ને ફુંગળો લાગ્યો ઈ તો ભૂંગળા બટર આ કે ભૂંગળા બટર બને મારે કે તેલ સુગંધ કેવા આવે સુગંધ હારું સુગંધ આવે એનો ને ભાભી તો શું ભૂંગળા ખોલી પર લીધા કે મારે દેર મે હાડું પકે આ એને ભૂંગળા સુગંધ આવે છે. આ ડાબલો બની બેઠી આના અહીં ખાવાનું ભૂંગળા કે મારે દેર આખરી પાને ઉસથી ખાવા માંડું નહીં બટેટા લેવા એ સી ઠંડા જેવા તો થઈ ગઈ આ ખાલી એક ટેસ્ટ કરી જાય ભૂંગળા રે એમ થઈ જાય કે આ એકલું ટોકલું હું એકલો ખાઈ જાઉં આ એને ગળાવે છે તે ગળાવે પાણી ઉતરી લે કાસા કાસા તો બટેટા રે ખાલી ઈ પાલે ખાતા હું આવ્યો તો કેજો જો બટેટા ભૂંગળા બનાવે પાછું તો મને આજે ફોન કરી કેજો એ વાથી બીલી જોઈ આ કરે એ દેખાય છે કે દેખાય છે? હું બનાવવાનું છે મેં કીધું આજે ભૂંગળા બટેટા બનાવવાનું છે ભૂંગળા બટેટા હું ખાલી બટેટા બનાવવાનું છે દેખો ભૂંગળા બટેટા મેલે ને હમણાં ભૂંગળા તો તમારી બૂનું યાદ આવી ગયું ભૂંગળા બટેટા ખાધા જ બુનાદ ને ભૂંગળા બટેટા તો એમને મોટો થઈ ગયો હું તો ઈ માં દીકરી આવતી હતી લે હા હવે ઈ ખબર નહીં ઈ તો હવે બિચારી જીવે છે કે નહીં ખબર નહીં મનીષ બાપ બહુ ખબર એવી સ્કૂલ મનીષ બાપ એમ કહેશ કે એમને મોટો થઈ ગયો થી બહુ મોટો આ જે બોલો બુએ એને ખડા મોટો કર્યો કોઈ છોકરું બાકી હોય કે બુએ ગુનાખીને ખાધું નથી આ મારા છોકરા બાકી છે હવે એ અમનેના છોકરાને આપણી જે ઉંમરના છે ઈ સ્કૂલે ભણ્યા છે બધી બુ લઈને ખાઈ લેવા છે ભૂંગળા બટેટા ને બધી રાજીને મુંગરે હા રાજીને ખાઈ લેવા છે મણીને મોણીને ખાધી નથી મનીષ બાપ ટમેટા ખાધા હતા કોણ મુજીબ વેચતો મુજીબ એનો દીકરો અમે તો બોલે ખાતા અમ્મી સાથે ને ત્યારે તો એનો દીકરો મનીષ બાપ બારોબાર મોગળી આવીશ તો ગોળી નાખો આ ભૂંગળા બટેટા ખાઈ લેવી એટલે થોડીક તાકાત આવી છે કોને મોગલી વાવવાની છે અમારું વાવન છે તો તમે ખાવા મોકલાઈ મોગળી
એમ કેમ નહીં કે અમારે ખાવી નથી મોગરી પણ મોગરી જ આપું નહીં તો ગોડવા લાગે ને તાસ મનીષ બાપ મનીષ બાપ તમે એમ કેવ તું હું તારી મોગરી ખાઈ અનિલને કેવું તો કે તારી મોગરી ખાઈ ખાઈને શું જાડો થઈ ગયો મૂળા ઉગતા નથી મારા મૂળા વાવવાનું જો બાપા કેટલા મરાક્ષા ને ઉઠોસ કેટલા મરાક્ષા રોટલી કરવા ઉઠોસ ઉપર એ બિલ્ડિંગ દેખે છે ના મારા મનીષ બાપા રે ચોરી ન્યા એટલે કે સામે કે બિલ્ડિંગ વે સુગંધ છે કલ પર રોટલી કરવા ઉઠતા નહીં તમે બાપા બનાવેશ કે ભારતના નકશા બનાવેશ કે પાકિસ્તાનના જો અમારે ઓલા છે ને રોપ થઈ ગયો તો આને લઈને છે ને સેપરેટ કરાવીશ મનીષ બાપુને દેખો ખાલી અહીંયા દેખા આવવું છે ગાર્ડનમાં તો કામ હોપવાનું ચાલુ થઈ જાય દાદીને પૈસા આપી દેશો તો જો આપણે છે ને આ બધામાં પાછા બી વાવી દીધા છે અને આ ગઈકાલે મેં પરમ દિવસે પેલું કર્યું હતું ને રોપ બનાવ્યા હતા એ બધી હવે ઊભા થઈ ગયા છે જો આમ તાજા થઈ ગયા અને આમાં છે ને બીજા મેં ટમેટી ને બધામાં રોપ કર્યો છે એ અહીં નીચે છે અને આમાં બીજા છે જો અહીં ટમેટી છે તો આ બધું છે ને હવે મેં અહીં અંદર લઈ લીધું છે ગાર્ડનમાંથી આમાં નીચે પણ બીજા પોટમાં બધી રોપ બી વાયા છે તો ચલો હવે બધું અહીંયા આપણે વાવી દીધું છે આટલું અને આ છે ને એક દૂધી એક આમાં વીગી છે આમાં છે ને તુલસી એટલી બધી વીગી નથી આ ટીયાન્સની સ્કૂલે થઈ બધું એ પ્લાન્ટ છે આમાં ગોટાના હતા અડધા મળી ગયા પાછા અને હજુ અહીંયા છે ને તે રીંગણીને સેપરેટ કરવાનું બાકી છે આ થોડાક પાછા બીજા નીકળ્યા છે આમાંથી આ છે ને ઓલા પોપટા ખાય ને એ છે અને આમાં ખબર નહીં ગલકું છે કે તૂળિયું છે હવે ઉગે પછી ખબર પડે આ બેમાં તો ચલો આપણે આજના પ્લાન્ટ આવી રીતે બનાવ્યા છે હવે આ થોડાક પ્લાન્ટ ઓલું થઈ જાય ને પછી આ રીંગણીનો વારો લેવો પડે અને પછી છે ને આ ઓલી છે એલોવેરા તો એની બધી સેપરેટ કરીને પ્લાન્ટ બનાવવાના છે તો ચલો આપણે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો આ છે આપણા પ્લાન્ટ આજના